વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસર માટે અપીલ કરી દેશને, અને પછી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાનો કાફલો ઘટાડ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ ઘટાડ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો સ્કૂટર ઉપર આવ્યા અને વાયરલ વિડીયો થયો, અને પછી 2 દિવસ પછી બધું રાબેતા મુજબ કાફલા શરૂ થઈ ગયા. ગુજરાતમાં ને ઘણા બધા રાજ્યોમાં આ રીતે કરકસરના પગલા રૂપ દેખાવડા થયા છે, પણ પછી બધું રાબેતા મુજબ થઈ જાય છે. મુદ્દો એ છે કે આજે તમે દેશના 81 કરોડ લોકો ગરીબો ગણવામાં આવે છે ને એને 5 કિલો અનાજ દર મહિને અપાય છે. તો શું દેશમાં આટલા ગરીબો છે ખરા? તમે એક બાજુ ગરીબીની રેખાથી ઉપર આવી ગયા છે લોકો, એવા ઘણા બધા દાવાઓ થાય છે, કેટલા ટકા થયા ને એ બધું કહેવામાં આવે છે, પણ અનાજ 5 કિલો અપાય છે. પણ એનાથી આગળ જઈને વાત કરવી છે. વાત કરતા પહેલા વિડીયો ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. આ જે મુદ્દો છે કરકસરનો, આ બહુ મહત્વનો મુદ્દો છે. જે ભાવના છે એ કરકસરની અપીલ પાછળ બહુ સાચી છે, પણ ધરાતલ ઉપર કેવું એનો અમલ થાય છે એનાથી પણ મહત્વનું છે. હવે જે ફ્રીબીઝ, જેમણે નરેન્દ્રભાઈ મોદીએ મફતની રેવડી કહી હતી, એ ફ્રીબીઝ ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ સ્થિતિ છે. તો એનું શું? એ તાજેતરમાં જ 5 રાજ્યોની ચૂંટણી થઈ. ભાજપ આવ્યું, કોંગ્રેસ આવ્યું, એની ઓલીમાં આપણે પડતા નથી, કારણ કે બધા પક્ષો આવી જાહેરાતો કરે છે મફતની રેવડી. એનો કેવડો મોટો બોજ અર્થકારણ ઉપર જે તે સરકાર ઉપર આવે છે, એ બહુ મહત્વનું છે. એ વિશે કેમ કોઈ વાત નથી કરતું? આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે તે રાજ્યોમાં મહિલાઓને ખાસ કરીને 1500 થી 3000 રૂપિયા આપવાની વાત થઈ છે, અને એની શરૂઆત પણ જે તે મુખ્યમંત્રી, નવા મુખ્યમંત્રી બન્યા એમણે શરૂ પણ કરી દીધી છે. એ જ રીતે 200 યુનિટ સુધીની વીજળી પણ મફત અપાશે. ખેડૂતોને દેવા માફી, મફત બસ મુસાફરી, આવું બધું ઘણું બધું જાહેરાતો થઈ છે. અને પ્રાથમિક અહેવાલ દર્શાવે છે કે આ તમામ રાજ્યોની યોજનાઓના કારણે સંયુક્ત વાર્ષિક ખર્ચ અંદાજે 1.5 થી 2 લાખ કરોડ સુધી પહોંચી શકે તેમ છે. અને એની અસર જે તે રાજ્યના કુલ બજેટના 10 થી 15% થવા જાય છે. આ તમે આ સમજવા જેવું છે. મફત વીજળીની વાત આવે તો સરકારી વીજ કંપનીઓ પર દેવાના ડુંગર વધે છે, કારણ કે સરકાર સબસિડીની નાણાં જે હોય એમાં ચૂકવવામાં વિલંબ કરે છે. આ બધાનો અનુભવ છે. તિજોરીમાં સીધા નાણાં વપરાતા હોવાથી વિકાસના કામો, એના માટે ફંડ ખૂટે છે. મફત મુસાફરીની વાત કરીએ તો જે તે રાજ્યના પરિવહન નિગમો છે એ ખોટમાં આવી જાય છે. અને શું આની અસરો શું થાય છે? આ મૂડીગત ખર્ચમાં સૌથી મોટી તકલીફ છે, એમાં ઘટાડો થાય છે. અને અર્થશાસ્ત્રનો નિયમ છે કે જો સરકાર કોલેજ, હોસ્પિટલ, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરે તો ભવિષ્યમાં નવી રોજગારીની આવક ઊભી થાય છે. પરંતુ આ લોકપ્રિય યોજનાઓના કારણે નાણાં વપરાઈ જાય છે ને વિકાસ કામો અટકી પડે છે. અને બીજું કે દેવાનો ગ્રાફ વધતો જાય છે. આરબીઆઈએ ચેતવણી પણ ઘણીવાર આપી છે કે કેટલાક રાજ્યોનું કુલ દેવું તેમના જીડીપીથી 35 થી 40% પાર કરી ગયું છે. આર્થિક રીતે બહુ જોખમી છે. અને જ્યારે તિજોરી ખાલી થાય છે એટલે સરકાર આવક વધારવા માટે પેટ્રોલ ડીઝલ પરનો વેટ, પ્રોપર્ટી ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી, દારૂ પર એક્સાઇઝ ડ્યુટી, એ બધું વધારે છે. ફરજ પણ પડે છે. એટલે જે નાણાં એક હાથે મફત યોજના તરીકે અપાય છે, તે જ નાણાં બીજા હાથે મોંઘવારી કે ટેક્સ સ્વરૂપે જનતાના ખિસ્સામાંથી જ પાછા લેવાઈ જાય છે. અને નાણાકીય નિષ્ણાતો જે છે એમનું કહેવાનું છે કે ગરીબોને શિક્ષણ, સ્વાસ્થ્ય, અનાજ આપવું એ વેલફેર કલ્યાણકારી યોજના જરૂરી છે, પરંતુ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે વીજળી મફત, રોકડા રૂપિયા લાંબા ગાળે રાજ્યને આર્થિક કટોકટી તરફ લઈ જાય છે. અને આ જો ટ્રેન્ડ ન અટકે
તો ભવિષ્યમાં રાજ્યો પાસે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન ચૂકવવાના પણ ફાંફા પડી શકે એમ છે. આ ફ્રી બીજ છે એનો ઇતિહાસ બહુ જૂનો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને CAGએ જુદા જુદા સમયે આની ટિપ્પણીઓ કરી છે. 2000 તમે જુઓ કે અત્યાર સુધીમાં કેટલી આવી યોજનાઓ આવી છે, એમાં કોઈ સરકાર બાદ નથી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ પક્ષની સરકાર. 2008ની વાત કરીએ તો યુપીએ સરકાર હતી ને લોકસભાની ચૂંટણી 2009માં જાહેર કરાયેલી ને ત્યારે સૌથી મોટી દેવા માફી યોજના જેના કારણે 3.7 કરોડ ખેડૂતોનું કર્જ માફ કરાયું હતું. સરકારી તિજોરીઓ પર 52,000 કરોડથી 60,000 કરોડનો બોજ આવ્યો હતો અને એ વર્ષોમાં નાણાકીય ખાધ વધી હતી. PM કિસાન સન્માન નિધિ 2019થી જે શરૂ થઈ છે, મોદી સરકારે શરૂ કરી છે, ખેડૂતોને વાર્ષિક 6,000 રોકડા આપવાની જે જાહેરાત છે, એનાથી કેન્દ્ર સરકારને 60,000થી 65,000 કરોડનો બોજ પડે છે. અગાઉ બીજા રાજ્યોની જો તમે વાત કરો તો પંજાબમાં મફત વીજળી સબસિડી એવું બધું આપ્યું ને એના કારણે માત્ર પાવર સબસિડીની જો વાત કરો ને તો એ વર્ષે 20,000 કરોડનો બોજ. અને આ જ કારણસર પંજાબનું કુલ દેવું આજે 3 લાખ કરોડથી પણ વધારે છે, જે તેના GDPથી 45% જેટલું છે. રાજસ્થાનમાં જૂની પેન્શન યોજના, મફત ગેસ સિલિન્ડર અને આ OPS લાગુ કરવાથી જે જૂની પેન્શન યોજના છે એના પર લાંબા ગાળે એના કારણે વાર્ષિક 20,000 કરોડનો બોજ આવ્યો છે સરકાર ઉપર. કર્ણાટકમાં ગેરંટીઓ યોજનાઓ અપાય છે, મફત બસ, વીજળી, મહિલાઓને 2,000 રૂપિયા. એના કારણે 50,000 કરોડથી 52,000 કરોડ વપરાઈ રહ્યા છે વર્ષે. એટલે રાજ્ય સરકારે કબૂલવું પડ્યું કે આ વર્ષે વિકાસના નવા કામો માટે બજેટમાં નાણાં ફાળવવા મુશ્કેલ છે. એટલે આખરે તો ક્યાં એ અસર આવે છે તો કે વિકાસ કામો. અને દેશના તમામ રાજ્યોની આવી સબસિડી ને મફત યોજનાઓનો કુલ આંકડો મેળવવાની વાત કરીએ તો સ્ટેટ બેંકનો એક આર્થિક રિપોર્ટ એવો છે કે ટોચના 10 મોટા રાજ્યો પોતાની કમાણીના આશરે 10થી 15% નાણાં માત્ર ને માત્ર લોક લુભાવણી સ્કીમો પાછળ વાપરી નાખે છે. કેટલાક રાજ્યોમાં આ આંકડો તેમના GDPના 2થી 3% જેટલો મોટો છે. આ બોજનો આખરે તો ક્યાં આવે છે માર તો કે સરકાર દારૂ, પેટ્રોલ, અગાઉ મેં કીધું ડીઝલ, જમીનની સ્ટેમ્પ ડ્યુટી બધું વધારે છે અને નવા ઉદ્યોગો આ કારણે આવતા નથી, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળ વધતું નથી. સરકારી શાળાઓ, હોસ્પિટલોની મરામત કે નવી શાળાઓ, નવી હોસ્પિટલો થતી નથી, જાળવણી માટે બજેટ બચતું નથી. એટલે ચૂંટણી જીતવા માટે આવા બધા શોર્ટકટ લગાવે છે, પણ કરદાતાઓ ઉપર આખરે તો એનો બોજ આવે છે. તમે જુઓ કે આની બહુ ટીકાઓ થઈ છે. ખુદ નરેન્દ્રભાઈ મોદીએ, વડાપ્રધાન આપણા, એણે મફતની રેવડીનું લેબલ લગાવેલું, પણ એમની જ સરકારો, એમના જ પક્ષે આવી બધી યોજનાઓની જાહેરાત કરી છે ને એ ચૂકવણા થાય પણ છે. પણ સુપ્રીમ કોર્ટે આ બાબતે બહુ આકરી ટીકા કરી હતી કે આ વસ્તુ આર્થિક સ્થિરતા દેશની અને લોકશાહી માટે બહુ મોટો ખતરો છે. એમણે એક સુનાવણી દરમિયાન તત્કાલીન ચીફ જસ્ટિસની બેન્ચે એવી ટિપ્પણી કરેલી કે ચૂંટણી જીતવા માટે સરકારી તિજોરીમાંથી મફતની વસ્તુઓ વહેંચવી એ કોઈ જનકલ્યાણ નથી, વેલફેર નથી. રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ ન કરી શકે. કોર્ટે સ્પષ્ટ કહેલું કે મફતની યોજનાઓ અને વાસ્તવિક વિકાસ વચ્ચે એક સ્પષ્ટ રેખા હોવી જરૂરી છે. ચિંતા પણ વ્યક્ત કરી કે જો કોઈ પક્ષ સત્તામાં આવવા માટે અવાસ્તવિક અને અતિશય મફત યોજનાઓનું વચન આપે તો ચૂંટણીના મેદાનને અસમાન બનાવે છે, લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી રહેતું. આનાથી પ્રમાણિક અને દેશના હિતમાં આર્થિક આયોજન રજૂ કરનારા પક્ષોને પણ નુકસાન થાય છે અને મતદારોને લલચાવીને
લોકશાહીની પવિત્રતા પણ જોખમાય છે. કોર્ટે શ્રીલંકાના આર્થિક પતનની કટોકટીનો દાખલો પણ આપેલો, ચેતવણી આપેલી, જેમ નરેન્દ્રભાઈ અત્યારે ચેતવણી આપી છે કે આ યુદ્ધના કારણે ઘણી બધી અસરો થઈ શકે છે. જો રાજ્યો પોતાની કમાણી કરતાં વધુ દેવું કરીને માત્ર મફત યોજનાઓ ચલાવશે તો દેશ આર્થિક રીતે કંગાળ થઈ જશે. જ્યારે રાજ્ય દેવાના ડુંગર નીચે દબાયેલું હોય ત્યારે આવી યોજનાઓ જાહેર કરવી એ આત્મઘાતી પગલું છે, આવું સુપ્રીમ કોર્ટે કીધું છે. અને સુપ્રીમ કોર્ટે તો ચૂંટણી પંચને નિર્દેશ પણ કર્યો કે ભાઈ આ રાજકીય પક્ષો માટેની આદર્શ આચાર સંહિતામાં જે છે એને સુધારો કરે, જેથી પક્ષો એના ચૂંટણી ધંધેરમાં કોઈ પોકળ આર્થિક વચનો આપી ન શકે. એટલું જ નહીં, સ્પેશિયલ કમિટી બનાવવાનો પ્રસ્તાવ પણ એમણે કહ્યો, અને એમાં આ કમિટીમાં નીતિ આયોગ, નાણાં પંચ, રિઝર્વ બેંક, સરકાર અને વિરોધ પક્ષના પ્રતિનિધિ હોવા જોઈએ, અને એ નક્કી કરે કે કઈ યોજના કલ્યાણકારી છે ને કઈ રાજકીય લાભ માટે છે. સુપ્રીમ કોર્ટે પોતે પણ સ્વીકાર્યું કે આ બહુ જટિલ મુદ્દો છે. અદાલત સીધો કાયદો બનાવીને બધી યોજનાઓ બંધ ન કરી શકે, કારણ કે ગરીબોને મફત અનાજ, મફત શિક્ષણ, સ્વાસ્થ્ય આપવું એ બંધારણીય રીતે સરકારની ફરજ છે. એટલે કોર્ટ ઈચ્છે છે કે સંસદ, પાર્લામેન્ટ આ બાબતે ગંભીરતાથી વિચારી અને કડક કાયદો કે નિયમાવલી બનાવે, પણ એમાં કોઈ રાજકીય પક્ષને રસ નથી. એટલે આટલી સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પછી પણ રાજકીય પક્ષો અટક્યા નથી, અને કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવે એટલે આવી યોજનાઓની જાહેરાત થાય છે. એટલે કલ્યાણકારી રાજ્યની જે વિભાવના કરી છે એ વાત સાચી છે, પણ એમાં ક્યાં સુધી તમે મફત કર્યા કરશો? શિક્ષણ છે, સરકારી હોસ્પિટલમાં સારવાર છે, પાકા મકાન આપવાની વાત છે ગરીબોને, એ બરાબર છે, એ વ્યાજબી વાત છે, કારણ કે માનવ વિકાસ, હ્યુમન ડેવલપમેન્ટનો પ્રશ્ન છે. પણ નોન મેરિટ ગુડ્સ, ચૂંટણી જીતવા માટે મફત સ્માર્ટફોન, ટીવી, મફત વીજળી ને સીધા ખાતામાં રોકડા રૂપિયા ઢીકણું ફલાણું, આવું બધું જે આપવાની વાત છે એ તો ગરીબ વિરોધી યોજનાઓ છે સાહેબ. આવા વાયદાઓ પર કાનૂની પ્રતિબંધ કેમ નથી મુકાતો એવો પ્રશ્ન પૂછાવો જોઈએ, પણ એમાં સમસ્યા બંધારણીય અવરોધો છે. અભિવ્યક્તિની આઝાદી. ભારતના બંધારણ મુજબ દરેક નાગરિક રાજકીય પક્ષને પોતાની વિચારધારા અને વાયદાઓ જનતા સામે મૂકવાનો અધિકાર છે. એટલે ઢંઢેરામાં પક્ષ એની નીતિ દર્શાવે એટલે કાનૂની રીતે કોઈ પક્ષને રોકી ન શકાય કે જો અમે સત્તા પર આવશું તો આ કામ ગરીબો માટે કરશું. અને વચન છે, એ માત્ર ઈરાદો છે, એ કોઈ કાયદાકીય કરાર નથી. એટલે એમાં પણ ક્યાંય કોઈ કાંઈ કાયદાકીય રીતે વાંધો પાડી ન શકે. તકલીફ ક્યાં છે કે ચૂંટણી પંચ પાસે પણ માન્યતા રદ કરવાની, પક્ષની માન્યતા રદ કરવાની બહુ ઓછી સત્તાઓ છે. આર્થિક વચનો પર સેન્સરશિપ મૂકવાની પણ સત્તા નથી. એટલે સુપ્રીમ કોર્ટના દબાણ પછી ચૂંટણી પંચે એટલું જ કર્યું છે કે પક્ષોએ હવે જણાવવું પડશે કે તેઓ જે વાયદા કરે છે તેનો ખર્ચ ક્યાંથી કાઢશે, ટેક્સ વધારશે, લોન લેશે. પરંતુ અહીં પણ રાજકીય પક્ષો ગોળ જવાબ આપે છે, એટલે એનો કાંઈ મતલબ નથી. સૌથી મોટું કારણ એ છે કે કોઈ પણ રાજકીય પક્ષ આ પ્રથા બંધ કરવા માંગતો નથી, કારણ કે એ સત્તા તરફ જવાની સીડી છે. કરકસરની વાતો થાય છે. જે તે પક્ષ હોય કોઈ રાજ્યમાં, જ્યારે ચૂંટણી જીતવા માટેની વાત આવે ત્યારે બધી મફત યોજના શરૂ કરે છે. અને આ છે ને એવું વિષચક્ર થઈ ગયું છે, વિશિયસ સાયકલ જેને કહેવાય, કે જો પક્ષ એ મફત વીજળીનો વાયદો કરે તો પક્ષ બીના મગજમાં ડર બેસી જાય કે જો અમે આવો કોઈ વાયદો નહીં કરીએ તો ચૂંટણી હારી જઈશું, એટલે એ બીજી યોજના કરે. આનો ઉપાય એક જ છે કે સંસદમાં કડક કાયદો આવવો જોઈએ કે કોઈ પણ રાજ્ય પોતાના જીડીપીના ચોક્કસ ટકાથી વધુ દેવું કરીને મફત યોજનાઓ પાછળ નાણાં વેડફી ન શકે, અને મર્યાદા એ વટાવે તો કેન્દ્ર સરકાર તે રાજ્યની લોન લેવાની સત્તા પર કાપ મૂકી દે. પણ એવું થવાનું નથી.
બીજો મુદ્દો છે કે મતદારની જાગૃતિના સૌથી મહત્વનો મુદ્દો છે. સવાલ પૂછવો પડશે કે તમે અમને જે મફત આપો છો તેના બદલામાં અમારા સંતાનો માટે રોજગારી ક્યાં છે, સારી શાળાઓ ક્યાં છે, સારા દવાખાના ક્યાં છે? આવો પ્રશ્ન નહીં પૂછીએ ત્યાં સુધી આ નેતાઓ, રાજકીય પક્ષો શોર્ટકટ અપનાવતા રહેશે. એટલે જ્યાં સુધી કાયદાનું પીઠબળ નહીં મળે અથવા તો મતદારો જાગૃત નહીં થાય ત્યાં સુધી આ કરકસરની અપીલો માત્ર દેખાડો છે. રાજકીય પક્ષોના ચૂંટણી વચનોને રોકી શકાય એવી શક્યતાઓ બહુ ઓછી છે. આ વાત આપણે સમજવી પડશે સાહેબ. તમે શું માનો છો એ જરૂર અભિપ્રાય તમારો જણાવજો. આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું. આભાર.